सूरत की कुख्यात गैंग आरोपी चिराग भरवाड़ को सूरत की उत्तरायण पुलिस ने गिरफ्तार कर लिया है। जांच में पता चला है कि चिराग भरवाड़ के खिलाफ लूट, हत्या की कोशिश और दंगे के 27 मामले दर्ज हैं। साइबर क्राइम सेल ने पुलिस से चिराग की रिमांड मांगी है। आपको बता दें कि चिराग भरवाड़ सहित उनके गिरोह के सदस्यों द्वारा लकड़ी के डंडे से और पाइप से जानलेवा हमला किया था, जिसमें शिकायतकर्ता सहित 2 अन्य व्यक्ति गंभीर रूप से घायल हो गए थे और उसकी सोने की चेन की भी लूट की गई थी। जिसमें पुलिस की जांच के दौरान पता चला है कि चिराग भरवाड़ और उसका गैंग कई आपराधिक गतिविधियों में शामिल है। ऐसे में इस तरह के सिरफिरे अपराधियों के कारण समाज में भय का माहौल है। चिराग गैंग के मुख्य आरोपी के खिलाफ हत्या के प्रयास, डकैती और दंगे के 27 मामले दर्ज किए गए हैं। चिराग भरवाड़ के खिलाफ गुजकोटिक भी दर्ज किया गया है। सूरत साइबर क्राइम सेल ने जांच के लिए कोर्ट से चिराग भरवाड़ की रिमांड मांगी, इसलिए कोर्ट ने चिराग भरवाड़ की 4 दिन की रिमांड मंजूर कर दी है। उत्तरायण पोस्टे खाते दाखल थયેલ ખૂનની કોશિશ, લૂંટ, રાયોટિંગના ગુનામાં ચિરાગ મેર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં સાયબર ક્રાઇમ સેલે આ ચિરાગ મેર ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરને કોર્ટ પાસેથી 4 દિવસના રિમાન્ડ અનુસંધાને गिरफ्त કરવામાં આવેલ છે। ઘટના એ પ્રકારે હતી કે ગત 6 મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307 અને જીપી એક્ટની કલમ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ ગુનામાં કુલ 9 આરોપીઓની गिरफ्तारी ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી। જે તપાસમાં તેવું જાણ થતાં કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં ગુજસી ટોકની કલમ 312 તથા 32, 33 તથા 34 અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે। આજે ચિરાગ મેર ગેંગ છે તેમાં આ જે ગુના જે ઉત્તરાયણમાં દાખલ થયેલો તેમાં 9 આરોપીઓની गिरफ्तारी કરવામાં આવેલી, જેના નામ છે કરુણેશ રમેશભાઈ પટેલ ઉર્ફે રાણપરિયા, ભરતભાઈ લાલજીભાઈ ગોટી, જીતેન્દ્રભાઈ જીતુ હિંમતભાઈ સેલડિયા, રાજેશ ઉર્ફે રાજુ ઊંચડી ભગવાનભાઈ નાકરાણી, પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ લાખાણી, હિતેશ કાળુભાઈ ભીકડિયા, સાગર મગનભાઈ ડોંગા, ગૌતમ હેમરાજભાઈ સવાણી તથા ચિરાગ રેવાભાઈ મેર। આ જે ગુજસી ટોકની કલમ દાખલ કર્યા બાદ જે આ ગુજસી ટોક અનુસંધાને આગળની આ ગુનામાં આ ગેંગમાં અન્ય પણ કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે તો તપાસમાં તેઓને પણ જલ્દીથી જલ્દી गिरफ्तार કરવામાં આવશે તથા આ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કોઈ મિલકતનું ઉપાર્જન પણ જો કર્યું હશે તો તેને પણ આગળની કાર્યવાહી કરીને તેને પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેને પણ જપ્ત કરવામાં આવશે। આ ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે ચિરાગ મેર ગેંગનો, ત્યાં ચિરાગ મેર વિરુદ્ધ કુલ 27 ગુનાઓ દાખલ થયેલા છે અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચીને આ જે ગેંગના અમુક સભ્યો છે અથવા ચિરાગ છે તેની વિરુદ્ધ 307ના તથા રાયોટિંગના પણ ગુના આ પૂર્વ પણ દાખલ થયેલ છે। ब्यूरो रिपोर्ट, सूरत। गुजरात के सूरत शहर में शुरू होने जा रहा है मीडिया संस्थान। ये सूरत का एक ऐसा मीडिया संस्थान है जहां से आप आसानी से 6 महीने का शॉर्ट टर्म सर्टिफिकेट कोर्स कर सकते हैं और मीडिया के क्षेत्र में 1 साल का डिप्लोमा भी कर सकते हैं, जिसके बाद आप टीवी न्यूज चैनल, अखबार, पत्रिका इत्यादि में काम कर सकते हैं और मीडिया के क्षेत्र में अपना नाम कमा सकते हैं। जो भी प्रवेश पाना चाहते हैं अपना मोबाइल नंबर कमेंट बॉक्स में लिखें, हमारे प्रतिनिधि आपसे संपर्क करेंगे। आप हमें ईमेल भी कर सकते हैं या दिए गए नंबर पर कांटेक्ट करें।